આવું અમે તમને ઘણીવાર પૂછીએ છીએ કે તમે જે ઘી ખાઓ છો એ કેટલું શુદ્ધ છે એની ખબર છે તમને? આપણા રોજના ભોજનમાં છૂટથી વપરાતું ઘી નકલી નીકળે તો? અરે સાહેબ, નકલી તો નહીં, નીકળ્યું છે, અને એ પણ 10 થી 15 કિલો નહીં. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા 14 મહિનામાં 140 ટન ભેળસેળયુક્ત ઘી પકડ્યું છે, જેની કિંમત 6.50 કરોડ રૂપિયાથી પણ વધુ છે. સવાલ એ છે કે શા માટે અને કેવી રીતે આવી મોટી ભેળસેળ થઈ રહી છે? આવું જાણીએ. નકલી ઘી વેચનારાઓ સાવધાન. આવા બેભાગુ તત્વો જે સમાજના નાગરિકોને જે શુદ્ધ વસ્તુ આપવાના બદલે સતત ભેળસેળ ઉત્પાદન કરતા ટેવાયેલા છે, એ લોકો સામે પણ એક કાર્યવાહી થાય એના માટે પણ ફૂડ એન્ડ ડ્રગ અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. તો ભેળસેળિયાઓ માટે લગામ કસાઈ રહી છે. બજારમાં તમને શુદ્ધ ઘીની અનેક બ્રાન્ડ્સ મળતી હોય છે, પણ શું તમે ફક્ત પેકેજિંગ જોઈને ઘી ખરીદી લો છો? વેલ ફૂડ વિભાગે છેલ્લા 14 મહિનામાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં દરોડા કરીને આવું જ નકલી પેકેજિંગ વાળું 140 ટન ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. અને સૌથી ચોંકાવનારી વાત ખબર છે? આ ઘી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી સૌથી વધુ મળી આવ્યું, જ્યાંથી તે ગુજરાતના બોર્ડર વિસ્તારોમાં વેચવા મોકલાયું. 2 મહિનામાં લગભગ 140 ટન જેટલું ભેળસેળવાળું કહેવાતું ઘી અમે પકડ્યું છે અને જપ્ત કર્યું છે, અને અમુક કિસ્સામાં નાશ કરાયો છે, જેની અંદાજિત કિંમત 6.5 કરોડ રૂપિયા થાય છે. તો એક ઘીમાં મોટા પાયે ભેળસેળ આખા વર્ષથી એમની સૌથી વધુ પકડેલી છે, અને આ સમગ્ર રાજ્યના આંકડા છે. જો વધારે આંકડા કરું તો નોર્થ ગુજરાતમાંથી, બનાસકાંઠા, મહેસાણામાંથી થોડા વધારે મોટા પાયામાં મળેલું છે. શું તમે જાણો છો કે આ નકલી ઘીમાં શેની ભેળસેળ કરવામાં આવે છે? જાણતા હોવ તો સારી વાત છે, પણ ન જાણતા હોવ તો જાણી લો કે શુદ્ધ ઘીના નામે વપરાય છે સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ. આ ભેળસેળિયા વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં આવું કામ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ રમત રમે છે. આ બધા જે ભેળસેળવાળા છે અને રિપોર્ટ આવે છે, રિપોર્ટના આધારે એ લોકોને કાયદાકીય રીતે એને લેબમાં જવાનો મોકો મળે છે. એ રેફરન્સના રિપોર્ટ આવ્યા પછી એની સામે રિપોર્ટ ઉપરથી મોટાભાગના કિસ્સામાં સબસ્ટાન્ડર્ડ થયું, કારણ કે ઘીની અંદર મોટાભાગે લોકો વેજીટેબલ ઘી અથવા તો સોયાબીન ઓઇલ અથવા તો એ ખાદ્ય પદાર્થ નાખતા હોય, પણ ઓરિજિનલ ઘી આપતા નથી હોતા. આ ખાદ્ય વસ્તુની અંદર ખાદ્ય વસ્તુની ભેળસેળ કરતા હોય ત્યારે ઘટક છે સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થતો હોય છે, અને સબસ્ટાન્ડર્ડ કિસ્સાની અંદર એજ્યુકેશનની જોગવાઈ છે, જેમાં અપ ટુ 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. તો આ બધાની સામે એજ્યુકેશન કેસ અમુકમાં દાખલ થયા છે, અમુકમાં ચાલી રહ્યા છે, અને અમુકમાં નિકાલ પણ આવી રહ્યો છે. તો હવે પ્રશ્ન એ છે કે આવા તત્વો પર કાનૂની કાર્યવાહીમાં કેટલી કડકાઈ છે? તો હાલમાં તો જો ભેળસેળ પકડાય તો મહત્તમ 5 લાખ રૂપિયાનો દંડ થાય છે. જો કે કેટલાક વેપારીઓ દંડ ભરીને છૂટી જાય છે અને ફરીથી નકલી ઘી વેચવાનું ચાલુ કરે છે. ઉત્તર ગુજરાતનો એક આરોપી બનાસકાંઠામાં પકડાયો અને થોડા સમય પછી સુરતમાં નવું નકલી ઘી વેચવાનું શરૂ કરી દીધું. જો કે આ વેપારીઓ કાયદાની છટકબારીને કારણે ફોજદારી કેસથી બચી જાય છે, પરંતુ હવે રાજ્ય સરકાર કાયદામાં સુધારો કરવા નવી દરખાસ્ત પર કામ કરી રહી છે, જેથી આવા લોકોને કડક સજા થઈ શકે. કાયદાની અંદર જે ગ્રેડ પેનાલ્ટી છે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની અંદર દરેકની સામે ફોજદારી કેસ દાખલ થતો નથી ભેળસેળમાં. તો આ જે અમુક લેભાગુ તત્વો છે કે બ્લેક શીપ છે, તો કાયદાનો દુરુપયોગ કરે છે. ઘણી વખત એક જગ્યાએ એને પકડીએ તો એ ત્યાં બંધ કરીને, બનાસકાંઠામાં પકડાય તો બંધ કરીને એક વ્યક્તિ હમણાં સુરત ગયો હતો, તો સુરતમાં પણ એ અલગ નામથી લાયસન્સ હતું, ત્યાં પણ એને એ જ પોલીસ ઓફિસરે ત્યાંથી પણ ભેળસેળનું ઘી પકડાયું અને મોટા પ્રમાણમાં જપ્ત પણ કર્યું. તો આ વ્યક્તિઓ જે જેલની સજાની જોગવાઈ નથી, ફોજદારી કેસની જોગવાઈ નથી, અને દંડ ભરીને એ લોકો મોટો નફો કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા અમુક લોકો છે. આવું ન થાય એના માટે રાજ્ય સરકાર પણ એક કાયદામાં સંશોધન માટે એક વિચારી રહી છે, અને એના માટે પણ જરૂર લાગે તો આગળ ભારત સરકારમાં દરખાસ્ત કરવા જઈ રહી છે. જો નવા કાયદાઓ વધુ કડક બને તો ભવિષ્યમાં શું નકલી ઘી વેચનારાઓ પર કડક કાર્યવાહી થશે એ જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ એ વાત નક્કી છે કે સરકાર હવે નવા કાયદા બનાવવાના મૂડમાં છે, પરંતુ ત્યાં સુધી તમે પણ થોડા સાવધ રહો, તે તમારા જ હિતમાં છે. ક્યારેય ઘી ખરીદતી વખતે તેની ક્વોલિટી ચેક કરવી ભૂલશો નહીં. એના માટે ફૂડ સેફ્ટી માર્ક અને બ્રાન્ડનું ધ્યાન રાખો.
કેમ કે શુદ્ધ ખોરાક માત્ર સરકારની જ જવાબદારી નથી, આપણી પણ એટલી જ છે. બ્યુરો રિપોર્ટ, TV9 ગાંધીનગર.